જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો ને. જો આજ તો થોડો મોડો બ્લોગ શરૂઆત કરી છે. અત્યારમાં તો જો દાડી તો પહેવાની એવું નવરા હશે એટલે શું કરી ખબર છે, પાણી પીવા ભરી ને બોડું માં ડબોડી એની દાડી કે નવરાઈ દો. એ જોઈજે પાસે અને આપણે બોજ જઈએ ગુડ્ડનમાં. ગુડ્ડા જવું છે કે મેં જોઈજો શમ કરો જોઈએ. ઓ હણે હણે હા 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 સેટાઈ ઊભી થઈ જાય છોડીને મેં બોજીએ તાપ લાગે ખહેટ ગઈ એ પાછી શીલ જ ચીર હે ને હીડી 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 આપણે સવારની ખોલી છે દુકાન. થોડું એક કામ કરી ગાઈશ અને ગઈ ઘર જો તો આપણે જતો રહે ફેરી અને અત્યારે આપણે છે ને દાડી બનાવશે જમવાનું. શું બનાવશું? મગનું શાક, દાળ, ભાત, મગ. તો ગઈ વાગી જશે તઈને અત્યારે મૂકી દીધી છે ચા અને ભાઈ આવી જશે અને આમ જવું છે આપણા ખેતરમાં ઓટો મારીએ. વાગી જશે 4. તો ભાઈ 4 વાગી જશે ને અત્યારે આમ જવું છે ખેતરમાં થોડું ઝૂંઠામાં ગોળ કરીએ ને એવું કરવું છે ગાઈસ. મમ્મીને તમ હે સોજીનું હોય એવું લાગે છે ને લી મૂકીશ ગાય. જો નવ દાગીનું ઓરિજિનલ સોજી જેવું છે પણ 100 રૂપિયા પણ સોજીનું હોય એવું નહીં લાગતું. હેરે છે કે દોરો છે ગાય? જો શું કહેવાય. જો બુંજો પગે લાગે છે. એ બુંજો તને પગે લાગ્યો આશીર્વાદ એમાં આવશું તું તું લાવશ તું બુંજો હાલ તને પગે લાગતો. બુંજો હાલ તને પગે લાગતો તો આશીર્વાદ તો હાલ હા શું 10 રૂપિયામાં આવે તને આવી લેવા છીએ છોટું શું કે તું પણ બોરા પાડે ભાવ થાય ચલો આપડે ખેતરમાં જતા રહીએ ગાઈસ. બધા ના આ તો બાપડો તો ગાઈસ કાલનું દુખાતું હતું આપણો એટલે ઘઉં ને એવું કઢાય તો વધારે દુખાતું ઇન્જેક્શન લીધું ગાઈસ અને આજ આખો સવારનો ફૂલ જ રહ્યો ગાઈસ. મારું ચલાઈ જાય કોણ મને નહીં ખબર. તો ગાય આવી જાય ખેતરમાં 4 વાગ્યા તો ગાઈસ છે ને તાપ એટલો બધો છે ને જાણે બપોરે આવ્યા હોય 12 વાગે એટલી ગરમી છે ગાઈસ. બોલો શર્ટે ગરમ થઈ જાય. છોટું તો પડ્યો ભોય પણ જોઉં તો ભળક ઊંધું કાઢીને દોડું. અરે મને આંખમાં પડે વચમાં કૂદ્યા કા જે ના કૂદી એક લાઈટ આવીને જાય છે એવું કરશે. કોઈ પાકી તું કોક પાડી છે. થોડા ટાઈમ પહેલા બપોઈ વાવી હતી ને આપણે જોઈને બપોઈ કહેશે ભાઈની વાવી હતી લગભગ પહેલા આવીને મેં કીધું બપોઈઓ નહીં આવું ગાઈસ. પહેલાં તો ફૂલ ઝેરી પડતા પણ આમ જો બપોઈઓ શું બેઠા છે. હા જેને એકલી જ લાઈન એમને વાવી ઉગી છે ગાઈસ. લાઈટ આવી છે તો ભાઈ તો શાકભાજી વાવો છે. ભાઈ પૂત હું લાવું છું તો વાવો એટલે એ ઘડી પાસ પડી જઈએ એમની. પેલામાં એટલી ઘડી જવા દઉં કે છોટું પલડી ગયું તું ચૂંટો કેડી તાપનો પાણી આવી ગયું. જો જેની સોળી અસલ થઈ ગાઈસ. શું લાવી મમ્મી તું ભીંડા છે ગાઈસ? ભીંડા હોય છોટું પગે જ પૂર જવાનું બેટા. ઓમ પૂરવાનું જો રાખ હું પૂરી હાલતો ને ઓમ બે પગે શું આમ આ પૂરાઈ ગયું પગે જ પૂરવાનું. હા દોણા રહ્યા ને હા એમ પગે જ પૂરવાનું એમ રાખ બસ સલીમ પૂર જવાનું. સાયડો તો અસલ ભરાઈ ગયો છું ગદા અસલ ભરાય શાંતિ. જો છોટું તો નહીં ના છોટો કંપની મજા આવતી જ ના હોય. જો ખેતરમાં બપૈયા પાર્ટી ચાલુ કરી છે બધો એ ખેતરમાં કાપી છે કાપડ્યું અને જોજે બધા બી આવી ગયા આ બાજુ હા
તો ગાઈસ પાણી નતું અત્યારે તો પાણી ભરવા આવ્યા હતા તે સેવ ટોમેટો બનાવે તો જો ગાઈસ ભેંડી મોંડી દીધી છે અત્યારે તો ભીંડી મસાલા સેવ ટોમેટો બનાવે તો મજા આવે તો અત્યારે આમ સાલ છે અત્યારે ખાઈ લે સવારે સેવ ટોમેટો કરશું અત્યારે લીધા છે થોડા બગાડવાના લે ઘેર આવી જા અર્જણ સિંહ ગાડી કાઈ થઈ જાવ શું આવ્યા કયો શું લેવા દવા લેવા અમે છો ડોક્ટર છીએ ડોક્ટર અમારો ધંધો છે યાર જોવું છે તું જોવું શેર બેર કર લાઈક બાઈક કરી દેવાની યાર તન હું ફેમસ થઈ છે કા તો ગાઈઝ અંધારું થઈ ગયું છે ને તો હજી જવું છે ગાઈઝ અંગૂઠું મૂકીને પૈસા લેવા ગાઈઝ થોડું હોશિયાર રાખ્યું હતું જ પૈસા હાલવાના છે એ લેવા જવું છે